ગરુડ પુરાણના આ 5 નિયમો મુશ્કેલીઓથી બચાવશે, દરેક કામમાં મળશે સફળતા. જો તમે પણ ખુશ રહેવા માંગતા હોય તો જરૂર કરો આ 5 નિયમોનું પાલન. આ નિયમોનું પાલન કરવાથી તમારા જીવનના દરેક કામમાં તમને સફળતા મળશે અને તમારા પરિવારના દરેક સભ્યોને પણ કામમાં સફળતા મળશે. પહેલો નિયમ છે કુળદેવી દેવતાની પૂજા કરો. હિન્દુ ધર્મમાં દરેક પરિવારમાં કુળદેવી દેવતા હોય જ છે અને કોઈ ખાસ અવસર પર તેમની પૂજા જરૂર કરવી જોઈએ, જેથી કુળદેવીના આશીર્વાદ સદાય તમારી સાથે રહે અને પરિવારમાં હંમેશા સુખ સમૃદ્ધિ આવતી રહે. બીજો નિયમ, દરરોજ ભગવાનને ભોગ ચઢાવો. તમારા ઘરમાં બન્યા ભોજનને જમતા પહેલાં ભગવાનને ભોગ ચઢાવવો જોઈએ, જેથી કરીને તમારા ઘરમાં અન્નની અછત ન પડે. ત્રીજો નિયમ, અન્નનું કરો દાન. હંમેશા તમારી શક્તિ પ્રમાણે ગરીબોને જરૂરી ખાવા પીવાની વસ્તુઓનું દાન કરવું જોઈએ. ખાવા પીવાની વસ્તુઓનું દાન કરવાથી તમારા પાછલા જન્મના પાપ નષ્ટ થાય છે. ચોથો નિયમ છે સારા પુસ્તકો વાંચો. દરરોજ માત્ર 4 થી 5 પન્ના ધર્મગ્રંથના અથવા સારા પુસ્તકોનું વાંચવા જોઈએ. આવું કરવાથી તમારા જીવનમાં તમને સાચી દિશા મળશે. પાંચમો નિયમ છે ધ્યાન. હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં તપ સાધનાનું વિશેષ મહત્વ હોય છે. ધ્યાન દરેક વ્યક્તિના અંદર યાત્રા કરે છે અને તેથી તમારા મનને શાંતિ મળશે. તમારા દરેક પ્રશ્નોના જવાબ મળી જશે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જય રામદેવ પીર.